ॐ स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशे विभूषितकरा नवनीतराभा पीताम्बरा दरुणबिम्बफलादरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। ध्यानमूलं गुरुर्मूर्तिः पूजामूलं गुरोपदम् मन्त्रमूलं गुरोर्वाक्यम् मोक्षमूलं गुरोकृपा। वर्णानामर्धसङ्गानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारो वन्दे वाणी विनायकौ। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। मलनिर्मोचनं पुंसां जलस्नानं दिने दिने सकृद्गीताम्बसी स्नानं संसारमलनाशनम्। गीता सुगीता कर्तव्या किमन्यै शास्त्रविस्तरैः। या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिसृता। ॐ नमो भगवते वासुदेवाय। ॐ श्री परमात्मने नमः। श्री गुरुभ्यो नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तन्नमाम्यहम्। ભગવાન શ્રી રણછોડરાયની પ્રેરણાથી અને સદગુરુદેવના આશીર્વાદથી મનમાં એક વિચાર પ્રગટ થયો કે શ્રીમદ ભગવદ્ ગીતાના વિષયમાં ગીતાજીના ઉપર અસંખ્ય ટીકાઓ, અસંખ્ય ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી છે। તેથી કરી મનમાં એક વિચાર ઉત્પન્ન થયો કે શ્રી હરિના દ્વારા ગવાયેલી યોગેશ્વર શ્રી કૃષ્ણને જે વાંગમય સ્વરૂપ છે એવા શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામસુખદાસ जी महाराज द्वारा स्वामी रामसुखदास जी
દ્વારા જે શ્રીમદ ભગવદ્ ગીતાની ખૂબ સરળ, ખૂબ સુંદર અને આનંદ આપનારી એવી જે શ્રીમદ ભગવદ્ ગીતાની ટીકા કરેલી છે, એને ગીતા સાધક સંજીવની કહેવામાં આવે છે. એ ગીતા સાધક સંજીવની ના ઉપર પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી સ્વામી રામસુખદાસજીના દ્વારા લિખિત એ ગ્રંથ ખૂબ વિશાળ છે. તેથી કરી એક એક શ્લોક ઉપર જે ગુરુજીએ પોતાના મંતવ્ય, જે આ બાલ વૃદ્ધ, ગૃહસ્થી, યુવા વર્ગ, સ્ત્રી, પુરુષ સર્વના માટે ઉપયોગી છે એવી જે ઉપયોગી સરળ શ્રીમદ ભગવદ્ ગીતાની જે ટીકા છે, એના એક એક શ્લોકને આપની સામે પ્રસ્તુત કરું, એનું આપણે વાંચન કરીએ, સ્વાધ્યાય કરીએ અને દરેકના જીવનમાં શ્રીમદ ભગવદ્ ગીતા એ ખૂબ ઉપયોગી બને, એના જીવનના માર્ગદર્શન બને. આજના વર્તમાન સમયમાં બુદ્ધિ ખૂબ વિકસિત થઈ છે, માણસ ખૂબ ચાલાક થયો છે, સાધનોથી સંપન્ન થયો છે. માણસ શક્તિ ખૂબ છે, સાધન ખૂબ છે, વિચાર શક્તિ ખૂબ તીવ્ર છે, પણ દિશા નથી. અને શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણને દિશા આપવાનું જ્ઞાન કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણું માર્ગદર્શન કરે છે, શક્તિને કઈ દિશામાં વાપરવી જે સુખ આપી શકે, શાંતિ આપી શકે, વિજય આપી શકે. ધર્મરૂપી ગાદી ઉપર આપણને બિરાજમાન કરી અને એ ધર્મરૂપી શાસન આપણને આપી શકે એવી માર્ગ બતાવનારી શ્રીમદ ભગવદ્ ગીતાનો અસંખ્ય ગુણ ગાઈએ તો આપણે શ્રી કૃષ્ણની દિવ્ય વાણીને સમજી શકતા નથી. નાની સ્તુતિમાં ખાલી ગીતાજીનું એટલું જ કહેવાય, કરોડો વાર છે વંદન અમારી માત ગીતાને, કરોડો વાર છે વંદન અમારી માત ગીતાને, વસે અંતરે માયદુનંદન ખરે ગીતા તણા જ્ઞાને, વસે શ્રી કૃષ્ણ ગીતામાં નહીં તું શોધ બીજામાં, વસે શ્રી કૃષ્ણ ગીતામાં નહીં તું શોધ બીજામાં, નહીં તું શોધ બીજામાં. જીવીને એક જીવનમાં શરણ નું તું લઈ લે, જીવીને એક જીવનમાં શરણ તું એનું લઈ લે. કરોડો વાર છે વંદન અમારી માત ગીતાને. નિરાશ થઈ ચૂકેલો, સર્વ સાધનોથી સંપન્ન હોવા છતાં, શક્તિ અને સામર્થ્યથી પરિપૂર્ણ હોવા છતાં જે નિરાશ, હતાશ અને ઉદાસ થઈને બેસી ગયેલો અર્જુન છે, એને જ્યારે શ્રી કૃષ્ણ
માથે હાથ મૂકીને કહે છે, જગાડે છે. એમ આવું એક એક ગીતાજીના ઉપર જે સ્વામીજીના પોતાના વિચાર છે, એમણે જે ગીતાજીની સરળ ટીકા કરી છે, આપણે એક એક શ્લોકના આધારે કૃષ્ણની વાણીના સહારે આપણા જીવનને તેજસ્વી બનાવીએ, ઉજ્જવળ બનાવીએ. આવો આપણે સૌ મળી શ્રીમદ ભગવદ્ ગીતાના એ 18 અધ્યાયમાં 700 શ્લોક શ્રી ભગવાને ગાયેલા છે. એમાંથી આજે પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકનો આરંભ કરી શ્રી ગણેશ કરતા ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય વાણીના સહારે આપણા જીવનમાં દિવ્ય જ્ઞાનનો દીવો પ્રગટાવીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. યોગેશ્વર શ્રી કૃષ્ણને વંદન કરી સદગુરુદેવ સ્વરૂપ સ્વામીજી રામસુખદાસજીને ચરણોમાં વંદન કરી સૌ ભક્તોના હૃદયમાં બિરાજમાન શ્રી હરિને વંદન કરી ભગવદ્ ગીતાના ચરણોમાં વંદન કરી સ્વામીજી પ્રથમ અધ્યાયના અર્જુન વિષાદ યોગ જેનું નામ છે, એ અર્જુન વિષાદ યોગના પ્રથમ અધ્યાયમાં સ્વામીજી પ્રથમ શ્લોકની ટીકા કરતા કહે છે, પ્રસ્તાવના કરતા સ્વામીજી બતાવે છે, ભૂમિકા આપણી આગળ પ્રસ્તુત કરે છે. અને ભૂમિકા પ્રસ્તુત કરતા સ્વામીજી કહે છે કે પાંડવોએ 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ પૂરો થતા જ્યારે પ્રતિજ્ઞા મુજબ પોતાનું અડધું રાજ્ય માગ્યું, ત્યારે દુર્યોધને અડધું રાજ્ય તો શું તીક્ષ્ણ સોયની અણી જેટલી જમીન પણ યુદ્ધ વિના આપવાનું સ્વીકાર્યું નહીં. આથી પાંડવોએ કુંતા માતાની આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરવાનું સ્વીકાર્યું. આ રીતે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ કરવાનું નિશ્ચિત થઈ ગયું અને તદનુસાર બંને પક્ષે યુદ્ધની તૈયારી થવા લાગી. મહર્ષિ વેદવ્યાસને ધૃતરાષ્ટ્ર ઉપર ઘણો સ્નેહ હતો. એ સ્નેહને લીધે એમણે ધૃતરાષ્ટ્ર પાસે આવીને કહ્યું કે યુદ્ધ થવું અને તેમાં ક્ષત્રિયોનો મહાન સંહાર થવો અનિવાર્ય છે, એને કોઈ ટાળી શકવાનું નથી. જો યુદ્ધ જોવાની તમારી ઈચ્છા હોય તો હું તમને દિવ્ય દ્રષ્ટિ આપી શકું છું, જેનાથી તમે અહીં બેઠા યુદ્ધને સારી રીતે જોઈ શકશો. આથી ધૃતરાષ્ટ્રે કહ્યું કે જન્મભર હું આંધળો રહ્યો, હવે મારા કુળના સંહારને હું જોવા ઈચ્છતો નથી ભગવાન, પરંતુ યુદ્ધ કેવી રીતે થઈ રહ્યું છે એ સમાચાર સાંભળવાની ઈચ્છા જરૂર છે. ત્યારે વ્યાસજી કહ્યું કે હું સંજયને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તેનાથી એ સમગ્ર યુદ્ધને, બધી જ ઘટનાઓને અને સૈનિકોના મનમાં આવેલા વિચારોને પણ જાણી લેશે, સાંભળી લેશે, જોઈ લેશે અને બધી વાતો તમને સંભળાવી પણ દેશે. એમ કહીને વ્યાસજીએ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી. નક્કી કરેલા સમય પ્રમાણે કુરુક્ષેત્રમાં યુદ્ધ શરૂ થયું. 10 દિવસ સુધી સંજય યુદ્ધના સ્થળે જ રહ્યા. જ્યારે ભીષ્મ પિતામહને બાણો વડે રથ ઉપરથી પાડી દેવામાં આવ્યા, ત્યારે સંજય હસ્તિનાપુરમાં જ્યાં ધૃતરાષ્ટ્ર બેઠેલા હતા ત્યાં આવીને ધૃતરાષ્ટ્રને એ સમાચાર સંભળાવ્યા. એ સમાચાર સાંભળીને ધૃતરાષ્ટ્રને ભારે દુઃખ થયું અને તેઓ વિલાપ કરવા લાગ્યા. પછી તેમણે સંજયને યુદ્ધનો પૂરો વૃત્તાંત સંભળાવવા કહ્યું. વિશ્વ પર્વના 24મા અધ્યાય સુધી સંજયે યુદ્ધ સંબંધી વાતો ધૃતરાષ્ટ્રને સંભળાવી. મહાભારતમાં કુલ 18 પર્વો છે. એ પર્વોમાં કેટલાક પેટા પર્વો પણ છે.
એમાંથી ભીષ્મ પર્વની અંદર આ શ્રીમદ ભગવદ્ ગીતા પર્વ છે, જે ભીષ્મ પર્વના 13મા અધ્યાયથી શરૂ થઈ 42મા અધ્યાયમાં સમાપ્ત થાય છે. એમ ભીષ્મ પર્વના 24મા અધ્યાય સુધી સંજય યુદ્ધ સંબંધી વાતો ધૃતરાષ્ટ્રને સંભળાવી 25મા અધ્યાયના આરંભમાં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે. ધૃતરાષ્ટ્ર પ્રશ્ન કરતા સંજયને કહેવા લાગ્યા છે, એ પ્રશ્ન જે કર્યો, એ જે વાત કરી, એ શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક ફરીથી આપણે ઉચ્ચારણ કરીએ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર બોલ્યા, અહીંયા વૈશંપાયન અને જન્મેજયના સંવાદની અંદર ધૃતરાષ્ટ્ર સંજયનો સંવાદ છે, અને ધૃતરાષ્ટ્ર તથા સંજયના સંવાદની અંદર શ્રી કૃષ્ણાર્જુન સંવાદ છે. મહાભારત વૈશંપાયનજી એ જન્મેજયના કહી રહ્યા છે, અને એ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતા ધૃતરાષ્ટ્ર સંજયજી પાસે પૂછી રહ્યા છે. એને સ્વયં શ્રી કૃષ્ણ એ ગીતાજીનો ઉપદેશ અર્જુન સામે કરી રહ્યા છે. સંજયનો જન્મ ગવલગણ નામના સૂતથી થયો હતો. તેઓ મુનિઓની જેમ જ્ઞાની અને ધર્માત્મા હતા. સંજયો મુનિકલ્પસ્તુ જગને સૂતો ગવલગણાત. મહાભારતના આદિ પર્વમાં સંજયનો એ રીતના પરિચય આપવામાં આપેલો છે, અને તેઓ ધૃતરાષ્ટ્રના મંત્રી હતા. પ્રથમ શ્લોકમાં ધૃતરાષ્ટ્રજી કહે છે કે હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા અને પાંડુના પુત્રોએ પણ શું કર્યું એવો પ્રશ્ન કર્યો છે. અને વિસ્તારપૂર્વક ટીકા કરતા સ્વામીજી કહે છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રમાં દેવોએ યજ્ઞ કર્યો હતો. કુરુક્ષેત્રની સમજણ આપે છે. કુરુ રાજાએ પણ અહીં તપ કર્યું હતું. યજ્ઞ વગેરે ધર્મમય કાર્ય હોવાથી તથા કુરુ રાજાની તપસ્યા ભૂમિ હોવાથી એને ધર્મભૂમિ કુરુક્ષેત્ર કહેવામાં આવ્યું છે. અહીં ધર્મક્ષેત્રે અને કુરુક્ષેત્રે પદોમાં ક્ષેત્ર શબ્દ આપવામાં ધૃતરાષ્ટ્રનો અભિપ્રાય એ છે કે આ પોતાની કુરુવંશીઓની ભૂમિ છે, પોતાના પૂર્વજોની ભૂમિ છે. આ કેવળ લડાઈની ભૂમિ જ નથી, ઉલટાની તીર્થભૂમિ પણ છે, જેમાં પ્રાણીઓ જીવતે જીવત પવિત્ર કર્મો કરીને પોતાનું કલ્યાણ કરી શકે છે. આ રીતે લૌકિક અને પારલૌકિક બધી જાતનો લાભ થઈ જાય એવો વિચાર કરીને તેમજ શ્રેષ્ઠ પુરુષોની સંમતિ લઈને જ યુદ્ધ માટે આ ભૂમિની પસંદગી કરવામાં આવી છે. સંસારમાં મોટે ભાગે 3 બાબતોને કારણે લડાઈ થાય: જમીન, ધન અને સ્ત્રી. આ 3માં પણ રાજાઓનો આપસમાં લડવું મુખ્યત્વે જમીનને કારણે હોય છે. અહીં કુરુક્ષેત્ર પદ આપવાનું તાત્પર્ય પણ જમીનને કારણે લડવામાં છે. કુરુવંશમાં ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્રો બધા એક જ ગણાય છે. કુરુવંશના હોવાથી બંનેનો કુરુક્ષેત્રમાં અર્થાત રાજા કુરુની જમીન ઉપર સમાન અધિકાર લાગે છે. આ કારણથી કુરુની જમીન ઉપર સમાન અધિકાર હોવાથી કૌરવોએ પાંડવોને એમની જમીન ન આપવાના કારણે બંને જમીનને માટે લડાઈ કરવા આવ્યા છે. જો કે પોતાની જમીન હોવાના કારણે બંનેને માટે કુરુક્ષેત્ર પદ વાપરવું એ યુક્તિસંગત અને ન્યાયસંગત છે. તેમ છતાં આપણી સનાતન વૈદિક સંસ્કૃતિ એવી વિલક્ષણ છે કે કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે તે ધર્મને સામે રાખીને જ કરવામાં આવે છે. યુદ્ધ જેવું કાર્ય પણ ધર્મભૂમિ તીર્થભૂમિમાં જ કરે છે, જેથી યુદ્ધમાં મરનારાઓનો ઉદ્ધાર થઈ જાય.
અને કલ્યાણ થઈ જાય. તેથી અહીં કુરુક્ષેત્રની સાથે ધર્મક્ષેત્ર પદ પણ આવ્યું છે. અહીં આરંભમાં ધર્મ પદથી એક બીજી વાત પણ દેખાય છે. પ્રથમ શ્લોકનો આરંભ ગીતાજીનો એ ધર્મ ક્ષેત્ર એટલે ધર્મ થી ચાલુ થાય છે. અને શ્રીમદ ભગવદ્ ગીતાનો અંતિમ શ્લોક યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. સ્વામીજી આપણને અહીંયા સમજાવે છે કે પ્રથમ શ્લોક એ ધર્મ ક્ષેત્ર એટલે ધર્મથી ચાલુ થાય. અંતિમ શ્લોકમાં છેલ્લો અક્ષર મ આવે છે એટલે ધર્મમાંથી ધર એટલું લઈએ, ધર એટલું લઈએ અને છેલ્લા શ્લોકનો ગીતાજીના 700મા શ્લોકનો અંતિમ શ્લોકનો કેવલ મ લેવામાં આવે અને બંને સંધિ થાય તો ધર્મ શબ્દ ઉભો થાય. સ્વામીજી કહે છે કે આરંભમાં ધર્મ પદથી એક બીજી વાત પણ દેખાય છે. જો આરંભના ધર્મ પદમાંથી ધર લેવામાં આવે અને 18મા અધ્યાયના છેલ્લા શ્લોકના મ પદમાંથી મ લેવામાં આવે તો ધર્મ શબ્દ બની જાય છે. આથી સંપૂર્ણ ગીતા ધર્મની અંતર્ગત છે. અર્થાત ધર્મનું પાલન કરવાથી જ ગીતાના સિદ્ધાંતોનું પાલન થઈ જાય છે અને ગીતાના સિદ્ધાંતો અનુસાર કર્તવ્ય કર્મ કરવાથી ધર્મનું અનુષ્ઠાન થઈ જાય છે. સંપૂર્ણ ગીતાજી એ ધર્મના સ્થાપન માટે કરીને શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવી છે. આ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે પદો ઉપરથી બધા મનુષ્યોએ એ બોધપાઠ લેવો જોઈએ કે કોઈ પણ કાર્ય કરવું હોય તો તે ધર્મને દૃષ્ટિ સમક્ષ રાખીને જ કરવું જોઈએ. પ્રત્યેક કાર્ય બધાના હિતની દ્રષ્ટિએ જ કરવું જોઈએ, માત્ર પોતાના સુખ અને શાંતિની દ્રષ્ટિએ નહીં. અને કર્તવ્ય અકર્તવ્યની બાબતમાં શાસ્ત્રની દૃષ્ટિ સમક્ષ રાખવું જોઈએ. સમવેતા યુયુત્સવ. રાજાઓ દ્વારા વારંવાર સંધિનો પ્રસ્તાવ મૂકવા છતાં પણ દુર્યોધને સંધિ કરવાનો સ્વીકાર કર્યો નહીં. એટલું જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણના કહેવા છતાં પણ મારા પુત્ર દુર્યોધને સ્પષ્ટ કહી દીધું કે યુદ્ધ વિના હું તીક્ષ્ણ સોયની અણી જેટલી જમીન પણ પાંડવોને નહીં આપું. યાવદ્ધિ તીક્ષ્ણયા સૂચ્યા વિદ્યેદગ્રેણ કેશવ તાવદપ્ય પરિત્યાજ્યમ ભૂમેર્નઃ પાંડવાન પ્રતિ. મહાભારતના ઉદ્યોગ પર્વમાં દુર્યોધન આ શબ્દ કહીને શ્રી કૃષ્ણને કહે છે કે યુદ્ધ વિના હું તીક્ષ્ણ સોયની અણી જેટલી જમીન પણ પાંડવોને નહીં આપું. ત્યારે ન છૂટકે પાંડવોએ પણ યુદ્ધ કરવાનો સ્વીકાર કર્યો છે. આ રીતે મારા પુત્રો અને પાંડુના પુત્રો બંનેય સેનાઓ સહિત યુદ્ધની ઈચ્છાથી એકઠા થયા છે. બંને સેનાઓમાં યુદ્ધની ઈચ્છા રહેવા છતાં પણ દુર્યોધનના મનમાં યુદ્ધની ઈચ્છા વિશેષ રૂપથી હતી અને એનો મુખ્ય ઉદ્દેશ રાજ્ય પ્રાપ્તિનો જ હતો. તે રાજ્ય પ્રાપ્તિ ધર્મથી થાય કે અધર્મથી થાય, ન્યાયથી થાય કે અન્યાયથી થાય, વિહિત રીતે થાય કે નિષિદ્ધ રીતે થાય, કોઈ પણ રીતે અમને રાજ્ય મળવું જોઈએ એવો એનો ભાવ હતો. એટલા માટે વિશેષ રૂપે દુર્યોધનનો પક્ષ જ યુયુત્સુ અર્થાત યુદ્ધની ઈચ્છાવાળો છે. યુદ્ધનો વિશેષ પક્ષ, વિશેષ આગ્રહી દુર્યોધન હતો. પાંડવોમાં ધર્મનું પ્રાધાન્ય હતું. એમનો એવો ભાવ હતો કે અમે ભલે ને ગમે તેવો જીવન નિર્વાહ કરી લઈશું, પરંતુ અમારા ધર્મ પાલનમાં વિઘ્ન નહીં આવવા દઈએ અને ધર્મને વિરુદ્ધ નહીં ચાલીએ. આ વાતને લીધે મહારાજ યુધિષ્ઠિર યુદ્ધ કરવા ઈચ્છતા ન હતા, પરંતુ જે માતાની આજ્ઞાથી યુધિષ્ઠિરે ચારેય ભાઈઓ સહિત દ્રૌપદી સાથે વિવાહ કર્યો હતો, તે માતાની આજ્ઞા થવાના કારણે જ મહારાજ યુધિષ્ઠિરની યુદ્ધમાં પ્રવૃત્તિ થઈ હતી. વિસ્તારથી સમજાવે છે કે માતા કુંતા ઘણા સહનશીલ હતા. કષ્ટથી બચીને સુખ, આરામ, રાજ્ય વગેરેની ઈચ્છા એ વાત એમનામાં ન હતી. આપણને પ્રશ્ન થાય કે માતા કુંતાએ કેમ આજ્ઞા કરી? એટલે અહીંયા સ્વામીજી આપણને કહેવાય છે કે માતા કુંતા પણ સહનશીલ હતા. એ પણ યુદ્ધના પક્ષમાં નહોતા, પણ તેઓ એક એવા વિલક્ષ માતા હતા
જેમણે ભગવાન પાસે વિપત્તિનું જ વરદાન માંગ્યું હતું, એમનામાં સુખ લોલુપતા ન હતી, પરંતુ એમના મનમાં બે વાતોને લઈને ભારે દુઃખ હતું. પહેલી વાત એ કે રાજ્યને માટે કૌરવ પાંડવ આપસમાં લડત કે ગમે તે કરત, પણ મારી પ્રિય પુત્રવધુ દ્રૌપદીને એ દુર્યોધન વગેરે દુષ્ટોએ સભામાં નગ્ન કરવાની ઈચ્છા કરી, અપમાનિત કરવાની ઈચ્છા કરી. એ ઘૃણાપાત્ર ચેષ્ટા કરવી એ માનવતા નથી. આ બાબત માતા કુંતાજીને ઘણી જ ખરાબ લાગી અને દ્રૌપદીના અધિકાર માટે એમણે આજ્ઞા કરી. અર્થાત કેવળ માની આજ્ઞાના પાલનરૂપી ધર્મથી જ યુધિષ્ઠિર યુદ્ધની ઈચ્છાવાળા થયા છે. તાત્પર્ય એ છે કે દુર્યોધન વગેરે તો રાજ્યને માટે જ યુદ્ધ ઈચ્છતા હતા, પરંતુ પાંડવો ધર્મને માટે જ યુદ્ધ કરવા તૈયાર થયા હતા. મામકાહ પાંડવાશ્ચૈવ, પાંડવો ધૃતરાષ્ટ્રને પોતાના પિતાના મોટા ભાઈ હોવાથી પિતા તુલ્ય માનતા હતા અને એમની આજ્ઞાનું પાલન કરતા હતા. ધૃતરાષ્ટ્ર દ્વારા અનુચિત આજ્ઞા દેવાય તો પણ પાંડવો ઉચિત અનુચિતનો વિચાર નહીં કરીને એમની આજ્ઞાનું પાલન કરતા હતા. આથી અહીં મામકાહ પદની અંતર્ગત કૌરવ અને પાંડવ બંને આવી જાય છે. તેમ છતાં પાંડવાહ પદ જુદું આપવાનું તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રને પોતાના પુત્રોમાં અને પાંડુના પુત્રોમાં સમાન ભાવ ન હતો. મામકા એટલે મારા પુત્ર અને પાંડવાહ એટલે પાંડુ પુત્ર. પાંડવો ભલે પોતાના પિતા તુલ્ય જ માનતા હતા ધૃતરાષ્ટ્રને, પણ ધૃતરાષ્ટ્રની દ્રષ્ટિમાં પાંડવો બીજા હતા, એટલે પાંડવાહ એવું બીજું પદ બોલ્યું. ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રોમાં અને પાંડુના પુત્રોમાં સમાન ભાવ ન હતો, એમનામાં પક્ષપાત હતો, પોતાના પુત્રોમાં મોહ હતો. તેઓ દુર્યોધન વગેરે તો પોતાના માનતા હતા, પરંતુ પાંડવોને પોતાને માનતા ન હતા. બીજી વાત, ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો તરફથી સંધિ પ્રસ્તાવ લઈને હસ્તિનાપુર આવ્યા ત્યારે દુર્યોધન, દુશાસન, કર્ણ, શકુની વગેરે ભગવાનને પકડી લઈને કેદ કરવાની ઈચ્છા કરી. આ વાતને સાંભળીને કુંતાજીના મનમાં એ વિચાર આવ્યો કે હવે આ દુષ્ટોને જલ્દીથી મારી નાખવા જોઈએ, કારણ કે એમના જીવતા રહેવાથી એમના પાપ વધતા જ રહેશે, જેથી એમને ઘણું જ નુકસાન થશે. આ બે કારણોથી માતા કુંતાએ પાંડવોને યુદ્ધ માટે આજ્ઞા આપી હતી. એમનામાં પક્ષપાત, ધૃતરાષ્ટ્રના મનમાં જે પક્ષપાત હતો એ સ્પષ્ટ દેખાય છે. જો કે કૌરવ શબ્દની અંતર્ગત ધૃતરાષ્ટ્રના પુત્રો દુર્યોધન વગેરે અને પાંડુના પુત્રો યુધિષ્ઠિર વગેરે બધા જ આવી જાય છે, તો પણ આ શ્લોકમાં ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિર વગેરે માટે પાંડવ શબ્દનો પ્રયોગ કર્યો છે. આથી ટીકામાં કૌરવ શબ્દ દુર્યોધન વગેરે માટે જ આપવામાં આવ્યો છે. આ કારણથી તેમણે પોતાના પુત્રો માટે મામકાહ અને પાંડુના પુત્રોને માટે પાંડવાહ પદનો પ્રયોગ કર્યો છે. કારણ કે જે ભાવો હૈયામાં હોય છે તે જ ઘણું કરીને વાણીથી બહાર નીકળે છે. આ દ્વૈધી ભાવ, ભેદભાવને કારણે જ ધૃતરાષ્ટ્રને પોતાના કુળના સંહારનું દુઃખ ભોગવવું પડ્યું. એના ઉપરથી મનુષ્ય માત્રે એ બોધપાઠ લેવો જોઈએ કે તેઓ પોતાના ઘરોમાં, મહોલ્લાઓમાં, ગામોમાં, પ્રાંતોમાં, દેશોમાં અને સંપ્રદાયોમાં ભેદભાવ અર્થાત આ આપણા છે, આ બીજા છે એવો ભાવ ના રાખે. કારણ કે દ્વૈધી ભાવ, ભેદભાવ આપસમાં પ્રેમ કે સ્નેહ થતો નથી, પણ ઉલટાનો કલહ થાય છે. અહીં પાંડવાહ પદની સાથે એવ પદ આપવાનું તાત્પર્ય એ છે કે પાંડવો તો મોટા ધર્માત્મા છે, આથી એમણે યુદ્ધ નહોતું કરવું જોઈતું, પરંતુ તેઓ પણ યુદ્ધને માટે
રણભૂમિમાં આવી ગયા. તો ત્યાં આવીને તેમણે શું કર્યું? મામકાહ અને પાંડવાહ, એ બેમાંથી પહેલા મામકાહ પદનો ઉત્તર સંજય આગળના બીજા શ્લોકથી 13મા શ્લોક સુધી આપશે કે આપના પુત્ર દુર્યોધને પાંડવોની સેનાને જોઈને દ્રોણાચાર્યના મનમાં પાંડવોના પ્રત્યે દ્વેષ પેદા કરવા માટે એમની પાસે જઈને પાંડવોના મુખ્ય સેનાપતિઓના નામ લીધા. એ પછી દુર્યોધને પોતાની સેનાના મુખ્ય યોદ્ધાઓના નામ લઈને એમના રણકૌશલ્ય વગેરેની પ્રશંસા કરી. દુર્યોધનને પ્રસન્ન કરવા માટે ભીષ્મજીએ જોરથી શંખ વગાડ્યો. એને સાંભળીને કૌરવ સેનામાં શંખ વગેરે વાદ્યો વાગી ઉઠ્યા. પછી 14મા શ્લોકથી 19મા શ્લોક સુધી પાંડવાહ પદનો ઉત્તર આપશે કે રથમાં બેઠેલા પાંડવ પક્ષના ભગવાન શ્રી કૃષ્ણે શંખ વગાડ્યો. ત્યારબાદ અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, નકુળ, સહદેવ વગેરેએ પોતપોતાના શંખો વગાડ્યા, જેનાથી દુર્યોધનની સેનાના હૈયા કંપી ઉઠ્યા. એ પછી પણ સંજય પાંડવોની વાત કહેતા 20મા શ્લોકથી શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદના પ્રસંગનો આરંભ કરી દેશે. એ પછી પણ સંજય પાંડવોની વાત કહેતા 20મા શ્લોકથી શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદના પ્રસંગનો આરંભ કરી દેશે. કિમકુર્વત શબ્દનો અર્થ થાય છે વિકલ્પ, નિંદા અને પ્રશ્ન. યુદ્ધ થયું કે નહીં એ જાતનો વિકલ્પ તો અહીં લઈ શકાતો નથી, કારણ કે 10 દિવસ સુધી યુદ્ધ થઈ ચૂક્યું છે અને ભીષ્મજીને રથ ઉપરથી પાડી નાખ્યા પછી સંજય હસ્તિનાપુર આવીને ધૃતરાષ્ટ્રને ત્યાંની ઘટના સંભળાવી રહ્યા છે. મારા અને પાંડુના પુત્રોએ આ શું કર્યું કે યુદ્ધ કરી બેઠા? એમણે યુદ્ધ ન તો કરવું જોઈતું. એવી નિંદા અથવા આક્ષેપ પણ અહીં નથી સ્વીકારી શકાતો, કેમ કે યુદ્ધ તો ચાલી જ રહ્યું હતું અને ધૃતરાષ્ટ્રના મનમાં પણ આક્ષેપપૂર્વક પૂછવાનો ભાવ ન હતો. અહીં કિમ શબ્દનો અર્થ પ્રશ્ન લેવો એ જ ઠીક બેસે છે. ધૃતરાષ્ટ્ર સંજયને જુદા જુદા પ્રકારની નાની મોટી બધી ઘટનાઓને અનુક્રમથી વિસ્તારપૂર્વક સારી રીતે જાણવા માટે જ પ્રશ્ન કરી રહ્યા છે. સંક્ષિપ્તમાં સ્વામીજી કહે છે કે મારા પુત્ર મામકાહ અને પાંડુના પુત્ર પાંડવાહ આ મતભેદથી જ રાગ દ્વેષ પેદા થયા, જેના કારણે યુદ્ધ થયું, ખળભળાટ થયો. ધૃતરાષ્ટ્રના મનમાં ઉત્પન્ન થયેલા રાગ દ્વેષનું પરિણામ એ થયું કે બધા જ 100 કૌરવો યુદ્ધમાં મરાઈ ગયા, પરંતુ પાંડવોમાંથી એક પણ મરાયો નથી. કારણ કે રાગ દ્વેષ અને ઈર્ષ્યાનો ભાવ એ ધૃતરાષ્ટ્રના મનમાં હતો. પાંડવોના મનમાં રાગ દ્વેષ કે ઈર્ષ્યા ન હતી. પ્રથમ શ્લોકમાં વિસ્તારથી સમજાવતા આપણને એમ સમજાય કે રાગ દ્વેષ અને ઈર્ષ્યા જેના પ્રત્યે આપણે કરતા હોઈએ એને તો નુકસાન થતા થાય, પણ જેના મનમાં ઉદ્ભવે છે એનું નુકસાન પહેલું કરી નાખે છે. જેમ દહીં વલોવીએ છીએ ત્યારે તેમાં ખળભળ પેદા થાય છે, તે જેથી માખણ નીકળે છે, તેવી જ રીતે મામકાહ અને પાંડવાના ભેદથી ઉત્પન્ન થયેલા ખળભળાટથી અર્જુનના મનમાં કલ્યાણકારી અભિલાષા જાગૃત થઈ, જેથી ભગવદ્ ગીતા રૂપી માખણ નીકળ્યું. કેમ કે અર્જુનના મનમાં દ્વેષ નહોતો, એની તો પોતાની કલ્યાણની ભાવના હતી. અને એટલે જ એ શ્રી કૃષ્ણને કહે છે કે શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ. શિષ્યત્વ ભાવથી અર્જુન કહે છે કે મારું કલ્યાણ જેમાં હોય એ તમે કહો. રાગ દ્વેષ રહિતનો ભાવ અર્જુનનો એટલે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી અમૃત પ્રાપ્ત થયું અને રાગ દ્વેષથી ભરાયેલો એ ધૃતરાષ્ટ્ર તો પોતાના કુળનું સંહારનું પરિણામ પ્રાપ્ત થયું. તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રના મનમાં થનારા ખળભળાટથી યુદ્ધનો જન્મ થયો, ધૃતરાષ્ટ્રના રાગ દ્વેષથી યુદ્ધ ઉત્પન્ન થયો અને અર્જુનના મનમાં પેદા થયેલ શરણાગતિના ભાવથી, કલ્યાણના ભાવથી ગીતારૂપી અમૃત પ્રગટ થયું.
ધૃતરાષ્ટ્રના પ્રશ્નો ઉત્તર સંજય આગળના શ્લોકથી આપવાનો આરંભ કરે. આ પ્રથમ શ્લોકની યથાશક્તિ જે ગુરુ કૃપાથી કરતી વાચાલમ જે શ્રી કૃષ્ણએ બોલાવ્યું એ રીતના મેં આપને આગળ પ્રસ્તુત કર્યું. સૌને જય શ્રી કૃષ્ણ.